બધું જ કામ કરી લીધું છે કમ્પ્લીટ. હેલો ફ્રેન્ડ, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો જે ન્યૂ વ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ. તો સવારનો ટાઈમ છે ને, અહીંયા કને જો બેઠા હતા ને એટલે થોડાક સોફાના કવર એવી રીતના થઈ ગયા છે. એટલે મેં ચાલો સારી રીતે એકદમ એને ફિટ કરી દઉં, એટલે જોવામાં થોડુંક ઘર છે ને ઓર્ગનાઇઝ દેખાય એવી રીતના છે ને. કવર આપણે ઉપરથી પાથરીને મૂકીને એટલે બેસી એટલે એની અંદર છે ને સરવટ આવી જ જાય છે. એટલે મેં ચાલો થોડુંક ઠીકઠાક કરી દઉં. તો મેં સવારે જ છે ને સોફા સારી રીતે કરી દીધા હતા, પણ અહીંયા બેસીએ એટલે થોડી વારમાં એવું થઈ જ જાય છે. એટલે પાછું મેં સારી રીતે કરી દીધું છે. અને સમય હતો એટલે ચાલો ફ્રીજમાં થોડી ઘણી છે ને જગ્યા કરી દઉં, કેમ કે આપણે તકડમાં બધું જે કામ કરતા હોય ને ત્યારે કાંઈ પણ વસ્તુ કે મૂકીએ ને તો આપણે ફટાફટ ફ્રીજ ખોલીને એમને એમ જ આપણે મૂકી દેતા હોઈએ છીએ. લગભગ હાઉસવાઈફ એવી રીતે જ કરે છે. તો પછી મેં ચાલો થોડા ટાઈમે વચ્ચે પાછું આમ ઓર્ગનાઇઝ કરવું પણ જરૂરી છે. એટલે હું ચેક કરી લઉં છું. અમુક વસ્તુ આપણે રાખીને પણ ભૂલી જઈએ છીએ ફ્રીજમાં. એટલે મેં ચાલો થોડું ઘણું છે ને ઉપરથી છે ને સાફ કરી લઉં, એટલે બધું જ સારી રીતે એકદમ અરેન્જ પણ થઈ જાય. થોડું ઘણું કપડું અંદર મારી દઉં એટલે કાંઈ ઢોળાઈ ગયું હોય તો એ પણ ક્લીન થઈ જાય. તો બસ આવી રીતના જો થોડું ઘણું હાથ ફેરો ઘરમાં કરતા રહીએ ને તો બધી જ વસ્તુ એકદમ નીટ એન્ડ ક્લીન રહે છે અને ઘર ઓર્ગનાઇઝ રહે છે. એટલે જો અહીંયા સારી રીતે ક્લીન કરી લીધું છે. એટલે જો જોવામાં કેટલું સરસ લાગે છે, એકદમ ઓર્ગનાઇઝ દેખાય છે ફ્રીજ. તો બસ થોડું ઘણું આપણે ફ્રીજમાં સુધારો વધારો કંઈક કરીએ ને અરેન્જ કરીએ એટલે સરસ થઈ જશે. ને આની અંદર છે મીઠા લીમડાના પાન. તો ફ્રીજ આપણું મસ્ત મજાનું એકદમ ઓર્ગનાઇઝ થઈ ગયું છે. બસ હવે આપણે ચાલીએ કિચનમાં. તો અહીંયા કને જો ગોળ છે ને એ ડબ્બો મેં ધોવા કાઢ્યો છે, ને બીજો ડબ્બો છે ને એની અંદર છે ગોળ મારે કાઢવાનું છે. તો બસ આ છે ને દેશી ગોળ છે એ ચાલો હવે ખોલી લઉં. નાની એવી ભીલી છે કિલોવાળી, તો એ જ ખોલવાની છે. તો થોડોક ગોળ હતો ને મેં એક્સ્ટ્રા થોડોક ડબ્બીમાં કાઢી લીધો છે. અને આ ડબ્બો આખો સાફ કરેલો હતો. એની અંદર જે મખાના હતા ને જે આજનો ગોળવાળો ડબ્બો છે એ મેં ધોવામાં કાઢી નાખ્યો છે. એટલે બસ આની અંદર જો ગોળ છે ને એને ભાંગીને મૂકવો પડે છે. એટલે કેમ કે આખી ભીલી તો ડબ્બાની અંદર આવે નહીં. એટલે ચાલો આ ધસ્તો લઈને કામમાં લાગી ગઈ હતી. તો જો થોડુંક ઘણું આમ લાગ્યું પણ ભાંગી ગયો. એટલે થોડું ઘણું આજકાલ અમે ઠંડી જેવું વાતાવરણ હોય એટલે પણ થોડોક આમ કડક થઈ જતો હોય છે, પણ અંદરથી સરસ એવો પોચો હતો એટલે બહુ ન લાગ્યું. તો જો આવી રીતે ડબ્બામાં ભરી લીધો છે. એટલે થોડોક ગોળ હજી હતો મેં 12 ડબ્બામાં કાઢી લીધો છે, કેમ કે પછી આ ચોખ્ખો ગોળ હોય ને એનું અલગ જ મૂકું છું. કાંઈ આપણે પછી વાપરવું હોય ક્યાંય જગ્યાએ તો વાંધો ના આવે. ને અહીંયા જો આટલું બધું મેસ થઈ ગયું છે તો એને પણ હવે ક્લીન કરી લઈશું. તો જો હવે બધી જે ડસ્ટિંગ કરવાની છે ને તો એ હું સ્ટાર્ટ કરું છું. તો એ સોફાની બાજુમાં અહીંયા કને જે મારી નાની એવી કાચની ટીપોઈ અટેચ છે સોફાથી, તો અહીંયા ચા નાસ્તો ને કરીએ બધી જ વસ્તુ અહીંયા રહે છે. એટલે અહીંયા પણ સારી રીતે ચાલો ક્લીન કરી લઉં એટલે સફાઈ થઈ જાય. અને બ્લેક કાચ છે ને એટલે ઉપર બહુ જ ડસ્ટ પછી દેખાય છે. તો ત્યાં ક્લીન કરી લીધું. ને પછી અહીંયા સાઈડમાં જે ટેબલ છે તો એને પણ હું ક્લીન કરી લઈશ, કેમ કે રોજ બધી જ વસ્તુ કામ કરવું, બધું ડસ્ટ કરવું, ક્લીન કરવું એ બધું જ પોસિબલ નથી. એટલે વીકમાં એવી રીતના ડિવાઈડ કરી લઈને તો ઇઝીલી બધું થઈ જાય છે. ડેલી આટલું જ બધું સાફ કરીને જો કામ કરવા રહીએ ને તો બધું શક્ય જ નથી. એટલે જો અહીંયા ટેબલ છે એને મેં સાફ કરી લીધી છે. અને અંદરની ટેબલ છે ને એ બહુ ઓછી યુઝમાં આવે છે. એટલે એને પણ હું પછી છે ને અઠવાડિયે એક વખત આવી રીતે સારી રીતે બહાર કાઢીને ક્લીન કરી લઉં છું, કેમ કે બસ ગેસ્ટ આવે ને ત્યારે જ આ છે ને આનો યુઝ છે, બાકી તો એમને પડી જ રહે છે. અને બસ આવી રીતના જો સવારના ડેલી રૂટીનના જે આપણા કામ છે ઘરના હાઉસવાઈફના એ ચાલે છે. તો બસ ડસ્ટિંગ ક્લીનિંગ કરી લઉં, પછી બધું ઝાડુ ફટ્ટા ને બધું થાય તો ત્યાં જ બધું સાફ કરીને પછી આવી ગઈ છીએ ટીવી યુનિટ પાસે. એટલે આપણા હાઉસવાઈફના કામો છે ને એટલા બધા થઈ જાય છે એક પછી એક. આપણે જો કામ કરવા રહીએ ને તો આપણી રાત પડી જાય ને તો પણ આપણને ખબર ન પડે, એટલા બધા ઘરના કામ નીકળે છે. બટ એ જ કે સમયનો અભાવ હોય એટલે સમયનો ખ્યાલ રાખીને આપણને બધા જે કામ હોય છે કરવાના હોય છે, કેમ કે સાથે રસોઈને એ બી હોય છે. અને કન્ટિન્યુઅસ પણ આપણે એટલું બધું તો કામ ના જ કરી શકીએ, કેમ કે શરીર પણ થાકે. એટલે રોજ તો બધું જ પોસિબલ નથી. બાકી હા, બધાની થિયરી અલગ હોય છે કામ કરવાની. એટલે મારાથી તો ડેલી આટલું બધું રોજ આ બધું જ નથી થતું.
તો બસ જો બધું જ કામ કમ્પ્લીટ કરી લીધું છે, ઝાડુ ફટ્ટા ડસ્ટિંગ ક્લિનિંગ, અને પછી આવી ગઈ છું અહીંયા રૂમમાં. આ મારો એક સેટ છે જે તૂટી ગયો છે ને, તો એને જ હું કોશિશ કરું છું સાંધવાની. તો જો આવી રીતના એક કપડું છે એને મેં કટ કર્યું છે, નીચે ટીશ્યુ પેપર છે એ મૂકીશ, અને ફેબ્રિક ગ્લુ છે ને એ લીધું છે, એટલે પછી છે ને ટ્રાન્સપરેટ થઈ જાય છે. એટલે મેં ચાલો ટ્રાય કરવામાં શું જાય, કેમ કે આ હાર છે ને મારો બહુ જ સરસ છે ને બહુ જ મને ગમે છે. તો મેં ચાલો કાંઈ કરીએ જુગાડ, તો પછી જો કામ આવે તો ઠીક છે. મેં એક વખત કોશિશ કરીએ, જો ખબર પડે થઈ જશે ઠીક છે, નહીં તો કંઈ વાંધો નહીં. તો જો ફેબ્રિક ગ્લુ લગાવી ટીશ્યુ પેપર ઉપર, અને પછી ઉપર છે ને આ કપડું છે ને એ લગાવ્યું છું, કેમ કે બટક્યું એવી રીતના વચ્ચેથી છે ને એટલે જરાય આમ પકડ છે ને એની રહેશે નહીં. એટલે જો કપડું ઉપર નીચે આવી રીતના ચીપકી જાય ને તો સારી રીતે એકદમ રહી જશે. જો નીચેથી આવી રીતના અને ઉપરથી પણ જો કપડું છે ને એટલે બે બાજુ આવી રીતના ચીપકાવીશ ને એટલે કપડાના આધાર ઉપર બે ચીપકી જશે. એટલે મેં ચાલો ટ્રાય તો કરીએ, જો થઈ જાય તો ઠીક છે. અને ફેબ્રિક ગ્લુ છે એટલે એ સુકાશે ને એટલે ટ્રાન્સપરેટ થઈ જશે, એટલે જરાય ખરાબ ન લાગે. ને પછી નીચેથી જે વધારાનું બધું ટીશ્યુ છે જે એ બધું જ આપણે પછી કટ કરી લેશું. તો બસ આવી રીતના જુગાડ કરીને કંઈક રાખ્યું છે. હવે જોઈએ કે કેવું કામ કરે છે. અત્યારે હાલ ઘડી તો કરી લીધું છે, તો બસ હવે ચાલીએ બારે. અત્યારે આને સુકાવા દઈએ. તો ઘરનું છે ને બધું જ કામ કરી લીધું છે કમ્પ્લીટ, બધું ડસ્ટિંગ ક્લિનિંગ ઝાડુ ફટ્ટા બધું જ કરી લીધું છે. હવે કરવાની છે રસોઈ. તો બસ થોડી વાર છે ને બેસીશ. જે મારો હાર તૂટી ગયો હતો એને પણ મેં એવી રીતના સાંધીને મૂકી દીધો છે ફેબ્રિક ગ્લુથી, એટલે જ્યારે સુકાઈ જાય ને ત્યારે તમે લોકોને દેખાડીશ. એટલે આવી નાની નાની ટિપ્સથી આપણે જો વસ્તુ છે ને એને આપણે સાચવી શકીએ છીએ, નહીં તો આખો હાર છે ને મારો વેસ્ટ જાત. એમાં ભૂલ મારી જ છે. મેં છે ને નવરાત્રિમાં કંદોરાને જેમ આવી રીતને કમરમાં મૂક્યો હતો, તો ખબર નહીં ક્યાંક ખેંચાણો કે શું થયું, તો એમાં એ વચ્ચેથી બટકી ગયો છે. તો મેં ચાલો હવે ટ્રાય કરી છે, સક્સેસ જાય તો ઠીક છે. એટલે એવી રીતના જો ટીશ્યુ પેપર પછી કપડું કટિંગ કરીને મૂક્યું છે, કેમ કે વચ્ચેથી બટક્યો છે. એટલે જો કપડું હોય ને તો સપોર્ટથી ઉપર નીચે ચીપકે ને તો પકડ એની રહેશે. એટલે હવે જોઈએ, સાંધ્યો છે ટ્રાય કરી છે, કેમ કે હાર છે ને બહુ જ સરસ છે. એટલે મેં કહ્યું ચાલો એક ટ્રાય તો કરીએ, જો થઈ જાય તો થઈ જાય. એટલે બસ જો બધું ઘરનું કામકાજ કરીને બેઠી છું. હવે કરીશ રસોઈની તૈયારી. એટલે રસોઈમાં વિચારું છું શું બનાવું. રોટલી ને ભાત તો ફિક્સ જ છે, પણ શાકનું રોજનું છે કે રોજ શાક શું બનાવવાનું. એટલે બસ જો હવે છે ને રસોઈની તૈયારી કરવાની છે. થોડી વાર રાહ જોઉં, કેમ કે ઘર પાસે રોજે 3-4 લારીવાળા ભાઈ આવે છે, તો કંઈક અલગ શાક દેખાઈ જાય તો કરીએ, નહીં તો પછી કંઈક જુગાડ કરશું. કેમ કે લીલોતરી અમને 2 જણાને તો ભાવે જ છે, પણ અમુક મારો દીકરો છે ને એ શાક નથી ખાતો, એટલે એના માટે થઈને જોવું પડે છે, નહીં તો પછી કોઈક 2 શાક બનાવી નાખીશ. તો જો ઘર પાસે શાકવાળા ભાઈ આવ્યા હતા, તો મસ્ત મજાના ઘણા જ બધા ધાણા છે ને મેં લઈ લીધા છે. 20 રૂપિયાની બહુ બધી મોટી જોડી જે આવે ને આપી છે, તો 2 ડબ્બા ભરી લીધા છે ને આટલા બધા ધાણા હજી આની અંદર પડ્યા છે. એટલે આને મૂકી દઈશ ફ્રીજમાં, એટલે બિલકુલ જ ખરાબ ન થાય, કેમ કે આની અંદર જો કાણાવાળા આવી રીતના છે, એટલે ફ્રીજમાં મૂકી દીધા છે. અને બસ બીજા આટલા જે વધ્યા છે ને એમાંથી થોડીકની ચટણી કરવાની છે, ને જો આવી રીતના ઓર્ગનાઇઝ અંદર મૂકી દીધા છે. એટલે બસ જ્યારે આપણે બનાવી ત્યારે સીધા નાખવા જ શાકમાં ને ગમે તેમાં. અને થોડીક છે ને લીલા મરચાંની ચટણી છે બનાવી છે. લીલા મરચાં લીધા છે, થોડાક સિંગદાણા જીરું લસણ લીંબુ થોડીક ખાંડ નાખીને સરસ રીતે પીસી લીધી છે. ઘણા જ બધા લીલા ધાણા છે ને એ નાખ્યા છે. એટલે ચટણીનો કલર તમે જોઈ શકો મસ્ત મજાનો એકદમ ગ્રીન આવ્યો છે. ને ચટણી થોડીક વધારે બનાવી છે, કેમ કે દેરાણીને પણ દેવાની છે, એટલે ચાલો થોડીક વધારે જ બનાવી નાખો. ને સાઈડમાં શાક છે એનો પણ વઘાર કર્યો છે. અને હજી થોડીક ચટણી જો આની અંદર છે, આની અંદર આવતી નથી, એટલે મારી ચટણી હવે આમાં કાચની જે બહેણી છે ને જારમાં ભરીને ફ્રીજમાં મૂકી દઈશ. ને આ બાજુમાં જે વાટકામાં ચટણી પડી છે ને એ દેરાણીને આપવાની છે. એટલે બસ સાંજે આવશે ત્યારે એને હું આપી દઈશ. તો ચટણી મસ્ત મજાની જો ડબ્બો ભરીને ફ્રીજમાં મૂકી દીધી છે. અને આ છે હવે બીજો દિવસ, નેક્સ્ટ દિવસ. તો સરસ રીતે જો સુકાઈ ગયું છે, ને ચાલો તમને લોકોને દેખાડું કે સક્સેસ ગયું છે કે નહીં એમ. તો જો આવી રીતના મસ્ત મજાનું પાછળથી જે આપણે કપડું ચીપકાવ્યું છે ને એ બસ સારામાં સારું કર્યું છે, કેમ કે નહીંતર છે ને રેત નહીં. તો જો તમને પહેરીને પણ હું દેખાડું છું, જોવામાં બહુ જ મસ્ત લાગે છે એકદમ. એટલે છે ને આપણો જુગાડ છે ને એ કામ કરી ગયો છે. તો જોઈ શકો છો તમે, નહીં તો જો હું ફેંકી દે ને તો આ હાર મારો એમને જ જાતે. એટલે ચાલો એક ટ્રાય કરું. એવું નથી, નાની નાની ઘણી એવી વસ્તુ આપણી ઘરની આજુબાજુ હોય છે, થોડુંક આપણે જો દિમાગ લગાવીને
થોડુંક એવી રીતના કામ કરીએ ને તો બહુ ઇઝીલી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો સેટ એકદમ મસ્ત એકદમ થઈ ગયો છે. હું તમને પહેરીને પણ દેખાડ્યો છે. તો આપણી આજુબાજુ ઘણી જ બધી એવી નાની નાની વસ્તુ હોય છે જેનાથી ટિપ્સ એન્ડ ટ્રિકથી આપણે બધું જુગાડ લગાવી શકીએ છીએ. તો આજના આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. ફરી પાછા મળીએ બીજા વિડીયોમાં.